આજે માંગલમાના 30મા પરમ ઉત્સવની ભવ્ય ઉજવણી જોવા માટે અમે બધા ભાઈબંધો પહોંચી ગયા ભગુડા। આ આયોજનની અંદર તમને ગુજરાતના ફેમસ કલાકારો જોવા મળશે, જેમ કે જિગ્નેશ બારોટ, રાજભા ગઢવી જેવા અનેક કલાકારો તમને જોવા મળશે। જય શ્રી રામ, જય માં મોગલ બધા મિત્રોને। અત્યારે આપણે મિત્રો ઇકોમાં બેસીને નીકળી ગયા છે ભગુડા જવા માટે। આ સફર થઈ જવાનો છે આપણો લાંબો, એટલા માટે ઇકોમાં સીએનજી હોવું જરૂરી છે અને આ સફરમાં આ બધા ભાઈબંધો આપણી સાથે છે। હવે આવો લાંબો સફર હોય અને એમાંય બધા ભાઈબંધો સાથે હોય અને મોજ મસ્તી ન થાય એવું બને જ નહીં। दर्शन देजो बापा, दर्शन देजो, दर्शन देजो बापा, दर्शन देजो, दर्शन देजो बापा, दर्शन देजो, ઘડીક માં તો ભગત બની જાય બધા। હવે આ બધાના સોંગ સાંભળીને એવું લાગે છે કે હનીમૂન મનાવવા જશ કે ભગુડા। माया लगाड़ी रे सुदामनो 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 मित्र मारो राजा रण छोड़ दे एड़े मन माया लगाड़ी रे राजा रण छोड़ दे। બધા ભાઈબંધો સાથે હોય એટલે આવી મોજ મસ્તી તો રહેવાની જ ને। અત્યારે આપણે પહોંચી ગયા છે બગદાણા। હવે અમારા નસીબ પણ કેવા, જેવા મંદિરની અંદર એન્ટર થયા ને ત્યાં જ બાપાની સંધ્યા આરતીનો ટાઈમ થઈ ગયો હતો। સંધ્યા આરતીનો લાવો તો લઈ લીધો ને અત્યારે આવી ગયા છે બાપાના દર્શન કરવા માટે।
અત્યારે ફાઇનલી મિત્રો છે ને બગદાણાથી નીકળી ગયા, દર્શન ને બધું કરીને હવે જાવું ભગુડા ને બગદાણાથી નીકળી ગયા તો હવે ભગુડા જાય ડાયરામાં. તો વિડીયોમાં બનાવી રૂમાલ લેવા જઈએ. બસ આવી ગયું. હાલે તો રૂમાલ લઈ લે તું. પંકજભાઈ લેવો હોય રૂમાલ. ભાઈ રૂમાલ લે. આ સફેદ ભાઈનો લઈ લે. આ તો મેલો. હાલે આરતી તારા ચશ્મા છે ઓલા ક્યાં છે? કલર નથી. આવું જરા કલર નથી. તમારે લેવું હોય તો ખાલી આનો ભાવ છે 20 રૂપિયા અને આ વસ્તુ લેવું હોય ખાલી 25 રૂપિયા. અત્યારે જો અમે આઈસર 150 કીધા છે તો અમારે લેવું નથી. અમે જઈએ તો ખાલી મૂકો દો. ડીજે લેવું હાલો તો ભગુડા જઈને મળીએ હવે. જઈએ. ભગુડા જઈએ. ત્યારે ફાઇનલી મિત્રો અમે ઇકોમાં બેઠી ગયા છે પાછા ને હવે નીકળી ગયા છે ભગુડા તરફ. તો હવે હાલો ભગુડાનો ડાયરો ને બધું તમને બતાવું તો બના રહેજો વિડીયોમાં. તો હાલો જઈએ ભગુડા. અત્યારે ફાઇનલી મિત્રો અમે ભગુડા પૂગી ગયા છીએ ઇકોને પાર્કિંગ કરી ને હવે અહીંથી થોડું ખાલી ને ભગુડા મંદિરે જઈએ. તો ના જઈને તમને ડાયરો ને ભગુડા ને બધું બતાવું. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. ચાલો જાય. જેવા ભગુડાની અંદર પહોંચ્યા ને ત્યાં જ બધી પબ્લિક આવવાની શરૂ થઈ ગઈ હતી. પટેલ બાબાઈ જમનાદાસ પટેલ 36 વર્ષથી ખોડિયાર મંદિર પૂનમ ભરે છે. 36 વર્ષથી સળંગ. અને એ ઉમિયા ધામ વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠિત એવું ઉમિયા માતાજીનું મંદિર છે. મારે અહીંયા સાહિત્ય સાથે એક વાત કરવી છે. તખતદાનજીને જ્યારે આવો નજારો જોવો હોય તો તમારે માતાજીના પરમ ઉત્સવમાં ભગુડા આવવું પડે. થોડા આશીર્વાદથી એક વખત જોરદાર તાળીઓ સાથે આપણે બધા વધાવી લઈએ. અને તો મિત્રો આ બે છે ને ડાયરામાં આવે છે કે અહીંયા હોવા આવે છે. જો બે અત્યારે આવ ત્યાં થઈ ગયા છે. અમે જો અત્યારે મોજ કરીએ બધા. તો આવું છે ભગુડાની ડાયરાની પબ્લિક બહુ છે. જો આ બે ત્યાં થઈ ગયા છે. રાતના વાગી ગયા હતા 12:30 ને અત્યારે આપણે કરીશું મોગલમાના દર્શન. ફાઇનલી મોગલમાના દર્શન કરી લીધા છે ને એના ડેકોરેશન ની વાત કરું ને તો ગજબનું ડેકોરેશન કરેલું છે. તમને હું થોડી ક્લિપ બતાવું તો તમે ક્લિપ જોઈ લ્યો. પગપાળા સુરતથી ભગુડા આજે સવારે પહોંચ્યા છે. બેની શ્રદ્ધાને એક વખત જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. હું વિનંતી કરીશ મુરબીસિંહ માયાભાઈને કે તેઓ રોહિત વરિયા અને ભાવિક કલસરિયાને જયદીપભાઈ સોની અને વધારા કરવા સન્માન કરવા વિનંતી. એક
સારું ચોસે વધી મોવાચું શ્રી ભોજાભાઈ ભરવાડ આપણા વિસ્તારના જાણીતા સંસ્થાની યાદવ. શ્રી રોહિત વરિયા અને ભાવિક પરસ્તી. તાળીઓથી વધાવે એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી સુરત શેખથી હાલી અને આજે સવારે ગુજરાતની સંસ્થામાં ભગવતી પ્રત્યે મા ભગવતી એમની બધી મનોકામના પૂર્ણ કરે અને એમની શ્રદ્ધાને વંદના. વધાવો તાળીઓના ગડગડાટથી બધા જ કલાના ઉપાસકો કલાના સાધકોને સન્માનિત કરવાનો વિશેષ ઉપક્રમ હોય ત્યારે જિગ્નેશભાઈ બારોટની વિનંતી કે તેઓ પધારે. શ્રી જિગ્નેશભાઈ બારોટને સોનાના ચેન વડે સન્માન થઈ રહ્યું છે. બે હાથ ઊંચા કરી તાળીઓના ગડગડાટથી શ્રી ગોપાલ સાધુની વિનંતી કે તેઓ ગોપાલભાઈ દિલીપભાઈ બધાને સાંભળવાનું રાજકારણ અમારો પ્રદેશના સાધકોને બધા કલાકારોને બધા સાંભળવાના છે એટલે રાજુ પણ દરેકને હાર્દિક સ્વાગત છે ત્યારે ખાસ અને બધાને મને શાંતિ રાખે મારા બાપ એ ભગુડાનો મેળો
તો અત્યારે મિત્રો ભગુડા ડાયરામાં થઈ ને અત્યારે સવારના વાગી ગયા 7:30 ને હવે ઊંચા કોટડા આવી ગયા છે. હવે ચામુંડાના દર્શન કરીને પછી જાવું માવા છે જય માતાજી વોટર પાર્કમાં પછી જઈએ. તો હાલો જાય. આવવાના ના યાર તું તો ફોટો પાડો. તો અત્યારે મિત્રો દર્શન કરીને નીચે આવ્યા ને જો હાર્દિકભાઈ બે હાર્દિક નવી ગાડી છોડાવી લીધી ન્યુ એડ. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન. ઓકે હાલો તો નવારા મુકડા છોડાવી લીધા હતા બે ભાઈઓએ. હાલો તો જઈએ. આ ભાઈ છે, અમે જો ભગુડાથી ડાયરામાં આવતા હતા ને તો રસ્તામાં હાવ ઝાકરનો હાવ ઠરી ગયો હતો. આ ભાઈ ઠરી ગયો હતો. આ ભાઈ તમે જોઈ શકો છો. તમે ઓળખો તો કોમેન્ટ કરજો ભાઈ. આ ભાઈ બહુ શરમાઈશ. બિચારો એનો લડતો હતો. 2026 ની ન્યુ યર લીધી. હા હિંમત આવે જો છોડાવી લીધી નવી એડ. તો હાલો ફાઇનલી મિત્રો હવે ઇકોરે પૂગી ગયા છે. હવે અહીંથી જાઉં વોટર પાર્કમાં નાવા. તો બનાવી રહેજો વિડીયો. મારા બાકી ને આપણે ડ્રાઈવર ને ઓલામાંથી તો અત્યારે મિત્રો ફાઇનલી અમે વોટર પાર્કમાં આવી ગયા છે. જો આ બધા નાવા લાગી ગયા છે. ટિકિટ ને બિકિટ ને બધું કમ્પ્લીટ કરી લીધું. તો હવે એન્જોય કરીએ ને નાહીએ. તો હાલો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હાલો નાહીએ. ફોટો આવી હતો. બહુ બીક લાગશે. નહીં બીક લાગેલા. એક મારે અમે લઈને હાર્દિક જાઓ ઉપર કામ કર તું વિડીયો બના બેઠા હોય તો મોબાઈલ મૂકી લઈને આવ્યું પછી આપણે સાંભળી ચાલુ છે આમાં જાવ હાલો ની પછી હું છે હાલ